અને HSCની બોર્ડની પરીક્ષા સામાન્ય વિદ્યાર્થીઓની જેમ સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપનાર છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પરીક્ષાલક્ષી તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં SSC અને HSCની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી। બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10ની પરીક્ષા માટે 19 કેન્દ્રની અને ધોરણ 12ની પરીક્ષા માટે 40 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે। ત્યારે સ્કૂલના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષની બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 11 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 11 મળીને કુલ 22 કેદીઓ બોર્ડની એક્ઝામ આપનાર છે। ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડની પરીક્ષા માટે તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવ્યો છે, જે રૂમમાં CCTV કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવામાં આવશે। સેન્ટ્રલ જેલમાં લેવાતી પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ પરીક્ષા ઉપર સતત સુપરવિઝન કરનાર છે। જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો, નોટબુક, पेन सहित सुविधाओं पण उपलब्ध करवामां आवी है। आगामी मार्च महीने से जो कक्षा 10 और कक्षा 12 की जो बोर्ड एग्ज़ाम शुरू हो रही है, उसमें मध्यस्थ जेल वडोदरा से कक्षा 10 में 11 आरोपी और कक्षा 12 में 11 आरोपी, दोनों में कुल मिला के 11 आरोपी, कुल 22 आरोपी 10वीं और 12वीं एग्ज़ाम दे रहे हैं। और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है, उसमें CCTV कैमरा भी है और उसमें जो बोर्ड एग्ज़ाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे। मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पे, वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो, उन चीज़ों को इंश्योर करेगा। बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे। सर, कैदियों को जो स्टूडेंट है उनको कोई बुक्स प्रोवाइड की जाती है? जी, उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्यस्थ जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं।